જે હકાભા દ્વારા મારા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ થયેલા છે, ઓડિયો વિડીયો વાયરલ કંઈક થયેલા છે, એ સંદર્ભમાં મારા હિસાબે જો આ છાવણી બદનામ થતી હોય, મારી આમ પણ તબિયત સારી નથી, આજે 17મો દિવસ છે, મારી લોહીની ટકાવારી 5 થી 5.5% છે. ડૉક્ટરનો MD ડૉક્ટરનો અભિપ્રાય છે કે તાત્કાલિકના ધોરણે કિડની લીવર ઉપર સોજો છે, તો હોસ્પિટલાઇઝ કરવાનું એનો ફાઇનલ ઓપિનિયન્સ છે. અને આ ઇન્સ્ટન્ટથી કાંઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપથી મારી ખેડૂતોની છાવણી જો બદનામ થતી હોય તો હું છાવણી છોડવા માટે જ તૈયાર છું. તો તમામ ગુજરાતના વાલા ખેડૂતોને મારો એક સંદેશો છે, જે ખેડૂતોએ ગુજરાતમાંથી સમર્થન આપ્યું છે અને આપણે આપણી માગણી ઉપર અડગ છીએ, આ છાવણીને તોડવાના અનેક પ્રયત્નો છેલ્લા 10 દિવસથી થઈ રહ્યા છે. મને લોભ લાલચ ને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે, ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે. ભાજપના મળતિયાઓ અને એના બુટલેગરોને આમાં ઉતારી દીધા છે. ક્યાંક ને ક્યાંક આ આંદોલનને તોડવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તો મારી શોર્ટ ઇન વન છે કે આ આંદોલનને તોડતા નહીં, મજબૂતાઈથી સમર્થનથી આપ જેવું સમર્થન આજ સુધી ખેડૂતોએ આપ્યું છે એવું સમર્થન આપજો. અને આવનારા સમયમાં જે કંઈ જેતપર સમિતિ આજે નિર્ણય લે છે તો કાલે આપણે આ આંદોલનને ગુજરાત લેવલે લઈ જશું. આપણી માગણીઓ પૂરી નહીં થાય તો આપણે ગુજરાત લેવલે આ આંદોલન લઈ જશું. આપણે હક અધિકાર અને ન્યાયની લડત છે ખેડૂતોના, તો એ લડત ગુજરાતના પ્લેટફોર્મ ઉપર લઈ જશું અને ગુજરાતની 18 વરણની કમિટી બનાવશું. અને જે કાંઈ કરવું પડશે આગળની લડત, એ લડતમાં હું સાથે સામે લઈશ, ભાગીદારી લઈશ. છેલ્લા શ્વાસ સુધી મેં આ સ્ટેજ ઉપરથી જાહેરાત કરેલી છે કે મારા છેલ્લા શ્વાસ સુધી આ ખેડૂતની લડત હું મૂકીશ નહીં. પણ મારા હિસાબે જો છાવણી ક્યાંય બદનામ થતી હોય આક્ષેપ પ્રત્યાક્ષેપથી, તો હું આ છાવણી મૂકી અને હોસ્પિટલાઇઝ થવા, આજે અમસ્તોય હું હોસ્પિટલાઇઝ થવાનો હતો સાંજે, તો હું અત્યારે વહેલો થઉં છું. પણ આ છાવણીને કોઈ પણ દાગ કે ક્યાંય બદનામ ન થાય એવી તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર અરજ છે. મારા અનશન જે કંઈ સમિતિ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે. અત્યારે હું હોસ્પિટલાઇઝ થઉં છું, મારી તબિયત નાજુક છે, એટલે જે કંઈ આ ગામની સમિતિ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય છે. મારા લોહીની ટકાવારી 5.5% છે, આપ સમજી શકો છો. તમારું 14 થી 16 છે. હું અત્યારે પણ વાઇબ્રેટિંગ લઉં છું. આપને જ્યારે આ ઓપિનિયન્સ આપી રહ્યો છું ત્યારે તો હું સીધો જ અહીંથી ICUમાં જાઉં છું. આ બધા મારા મિત્રો છે, સમર્થકો છે, મારી ટીમ છે. મારી ટીમને મારા હિસાબે કોઈ તકલીફ પડે એવું હું ઈચ્છતો નથી કે મારા હિસાબે આ છાવણીને કોઈ પણ દાગ ઉડે. આ છાવણી ખેડૂતોની છે, ગુજરાત ખેડૂતોની છે, નહીં કે નિલેશ એરવાડિયાની. નિલેશ એરવાડિયા સમર્થન આપવા માટે પહેલા દિવસથી અહીંયા છે અને છેલ્લા દિવસે પણ નિલેશ એરવાડિયા હશે. આ છાવણી અને આ આંદોલન ખેડૂતોનું છે અને હું ખેડૂતનો દીકરો છું, સૌની આગળ હશ. અમરનાથ ઉપવાસ અત્યારે મારા ચાલુ રહેશે, પણ આ સમિતિએ જે નિર્ણય કર્યો હશે અથવા કરશે, ગામની સમિતિ દ્વારા આ છાવણી ચાલી રહી છે, એમાં જે નિર્ણય લેવાશે અત્યારે હાલમાં ગુજરાત આખાની સમિતિ નથી, જેતપરની સમિતિ છે, તો જેતપર સમિતિ જે નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે. ગુજરાત સમિતિ બનેલી નથી, ગુજરાત ગામની સમિતિ, જેતપર ગામની સમિતિ છે. આવનારા સમયમાં નવા જે કંઈ કાર્યક્રમ કરવામાં આવશે આ છાવણી પછીના, એ ગુજરાત સમિતિ દ્વારા કરવામાં આવશે. એ જેતપર સમિતિ સાથે પણ ચર્ચા થઈ ગઈ છે કે આપણે મોટા પ્લેટફોર્મ ઉપર જવું હોય, મોટો કાર્યક્રમ કરવા હોય તો 18 વરણને સાથે રાખી અને મોટી કમિટી બનાવવી જોઈએ. તો એમાં પણ એ સમિતિ સંમત છે.